પોરબંદરની ચોપાટી ખાતે યોજાયેલા જન્માષ્ટમીના લોકમેળામાં આ વખતે મર્યાદિત પાથરણાવાળાઓને જ જગ્યા ફાળવવામાં આવી હતી, જેના લીધે દૂર દૂરથી આવેલા અનેક ધંધાર્થીઓ જગ્યા મેળવવાથી વંચિત રહી ગયા હતા। આ ધંધાર્થીઓએ મેળામાં આડેધડ દબાણ કરતા પાલિકાની ટીમ દોડી ગઈ હતી અને દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી। પોરબંદરની ચોપાટી ખાતે યોજાયેલા જન્માષ્ટમીના લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે, જેથી દૂર દૂરથી અનેક ધંધાર્થીઓ પણ પોતાની રોજીરોટી રળવા માટે આ મેળામાં આવતા હોય છે। દર વખતે લોકમેળાની ભીડભાડને ધ્યાનમાં રાખી અને પાલિકાએ આ વખતે કોઈ અઘટિત ઘટના ન બને તે માટે મર્યાદિત પાથરણાવાળાઓને જ જગ્યા ફાળવી હતી, જેના લીધે દૂર દૂરથી આવેલા અનેક ધંધાર્થીઓ જગ્યાથી વંચિત રહી ગયા હતા। આથી આ ધંધાર્થીઓને મેળા મેદાનમાં જ આડેધડ દબાણ કરી અને પોતાનો સામાન રાખ્યો હતો, જેથી પાલિકાની ટીમ દ્વારા આવા ધંધાર્થીઓને નિયત સમયમાં જ પોતાનો સામાન હટાવી લેવા સૂચના આપવામાં આવી હતી। તેમ છતાં અનેક ધંધાર્થીઓએ પોતાનો સામાન હટાવ્યો ન હતો, જેથી પાલિકાની ટીમ દોડી ગઈ હતી અને આવા ધંધાર્થીઓને દૂર કર્યા હતા અને તેઓનો સામાન પણ કબજે કર્યો હતો। આજરોજ નગરપાલિકા દ્વારા આયોજિત જન્માષ્ટમી લોકમેળામાં વિવિધ જે દબાણકર્તાઓ છે એમને અમે કડક સૂચના આપી છે અને જે રસ્તાની જગ્યા છે એમાં જે વચ્ચે રેકડીઓ અથવા તો પાથરણાવાળા અથવા તો અન્ય કોઈ નાની ચકડોળ લગાવીને કોઈ જેણે દબાણ કરતા હતા તેમને બહાર નીકળી જવા માટે સૂચના આપી છે અને એના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવી છે, જેથી મેળો એ સુચારુ રૂપે અને લોકો માણી શકે તે માટે અમે આજે આ પગલાં લીધા છે। રાજકોટના ટીઆરપી કાંડ બાદ લોકમેળામાં નિયમ કડક બનાવાયા છે, જેના લીધે કોઈ અકસ્માત ન સર્જાય અને લોકોને પણ મુશ્કેલી ન પડે તે માટે આ વખતે લોકમેળામાં મર્યાદિત પાથરણાવાળાઓને જગ્યા ફાળવવામાં આવી હોવાનું પાલિકાએ જણાવ્યું હતું। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।